હાલો નમસ્કાર મિત્રો, હું છું હોનાભાઈ. મારી આ ચેનલમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ અહીંયા માંગલમાના એમ કહેવાય કે માંગલધામ ભગુડાના આંગણે સુંદર મજાનો અવસર છે. તો કે 29મો પાટોત્સવનો કાર્યક્રમ અને હવે એક જ દિવસ માત્ર ને માત્ર બાકી છે. તો 7 થી 11 સુધી માંગલમાના પાટોત્સવની એમ કહેવાય કે ઉત્સવની તૈયારી થવાની છે. અને એક શક્તિ સહસ્ત્ર યજ્ઞ અને માંગલ શક્તિ એવોર્ડ અને 9 તારીખે અને 11 તારીખે સંતવાણી ડાયરાનો કાર્યક્રમ છે. એમાં નામાંકિત કલાકારો આવવાના છે. તો આપણે આ ભાવનગર થી સોમનાથ હાઈવે એટલે કે અમારા તળાજા થી મવા હાઈવે ઉપર માંગલમાનું જ્યાં પાટિયું આવે, જ્યાં બોર્ડ આવે અને અહીંયા સરસ મજાની એમ કહેવાય કે જે વાહન વાળા એમ કહેવાય અંદર અહીંથી 3 કિલોમીટર ભગુડા દૂર છે. તો અમે અહીંથી જ તૈયારી શરૂ થાય છે મિત્રો, કારણ કે આ ખૂબ જ મોટું આયોજન છે અને દર વર્ષે પાટોત્સવ માનો ઉજવાય છે અને ખૂબ જ માનવ મેરામણ પણ આવે છે. અને માંગલમાની એમ કહેવાય કે આ જગ્યા છે એ જીવતી જગ્યા થઈ ગઈ છે મિત્રો. અને માંગલમાને જ્યાં યાદ કરો ત્યાં હાજરા હાજર છે. તો મિત્રો આ મારા વિડીયોમાં કન્ટિન્યુ તમે લાગી રહેજો અને આપણે માંગલમાના પાટોત્સવની કઈ કઈ તૈયારી ચાલી રહી છે આ ભગુડા ધામની અંદર એનું આજે તમને વર્ણન કરી અને બતાવવાનું છે. તો જોતા રહેજો મારો આ વિડીયો. જો મિત્રો સામે છે ને આ રસ્તો માંગલધામ ભગુડા ગયો છે અને ત્યાં પણ ગેટની તૈયારી થઈ ગઈ છે. અને આ છે અમારે મવા હાઈવે છે અને અહીંયા માંગલધામનું પાટિયું છે. ને અહીંયા જો અહીંયા માતાજીનો ફોટો અને માતાજીનું સ્થાનક છે. કોઈ વાહન વાળા અંદર ન જઈ શકે. તો અહીંયા પણ માંગલમાને એમ કહેવાય કે નમન કરીને યાદ કરીને જતા રહી તો એ માંગલમાં હાજરા હાજર છે. તો આવી રીતે અમારે આ હાઈવે ઉપર પણ માતાજીનું આવી રીતે સ્થાનક બની ગયું છે અહીંયા. અને અહીંયા પણ સતત અખંડ દીવો ને અગરબત્તીઓ વાહન વાળા કરતા હોય છે. તો આપણે હવે જઈશું આપણે સામે માંગલધામમાં. જો મિત્રો આ માંગલધામ રોડ છે, આ માંગલમાં જવાય છે ને રોડની બંને સાઈડ માંગલમાની ધજાઓ એમ કહેવાય કે કરવામાં આવી છે. હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માંગલધામ ભગુડા. તો 29મો પાટોત્સવ માતાજીનો એ નિમિત્તે સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન છે. 5 દિનનો કાર્યક્રમ છે. તો આપણે પહેલાં અંદર ભગુડા માતાજીના દર્શન કરીશું અને પછી બધું કઈ કઈ તૈયારી થઈ રહી છે. અને માત્ર ને માત્ર હવે એક જ દિવસ આડો છે મિત્રો. 7 તારીખથી માતાજીનો પાટોત્સવ શરૂ થશે અને 11 તારીખે પૂર્ણ થશે. એમાં 9 તારીખે અને 11 તારીખે વિશાળ એમ કહેવાય કે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન પણ છે. એનો પણ તમને જે તૈયારી ચાલે છે તે બધી બતાવવાની છે. તો મિત્રો જોતા રહેજો આ વિડીયો. આપણે માતાજીના દર્શન કરીએ. જો મિત્રો આવી રીતના ગેટ છે કે માંગલના આંગણે આપનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો આવા માંગલધામ મંદિરમાં જવા માટે આવા સરસ મજાના ગેટ અને લાઇટિંગની સુવિધા પણ છે. આ રાત્રિના સમયે લાઇટિંગ થતું છે અને ખૂબ જ યાત્રાળુઓ આવી રહ્યા છે. જો મિત્રો આ સેલ્ફી પોઈન્ટ માંગલધામ. જો મિત્રો આ મંદિર છે માતાજીનું અને અંદર ફળા સ્વરૂપે માનું સ્થાનક છે. અને આપણને મંદિરની અંદરનો કોઈ નજારો લેવાની અહીંયા વિડીયો શૂટ કરવાની મનાય છે. એટલે મિત્રો બહારનો નજારો બતાવી દઈએ તમને. જો મિત્રો આ બાળકોના ફોટા છે. માતાજીની કૃપા છે જેને બહારનું બંધાણું હોય
એ બાળકોના અહીંયા ફોટા મૂકવામાં આવે છે. ગણ્યા ગણાઈને એટલા અહીંયા ફોટા મૂકેલા છે શ્રદ્ધાળુઓએ તેમના બાળકોના. અહીંયા યજ્ઞકુંડ છે મા મોગલનો, સંગે મોગલ. જો મિત્રો આ કમ્પાઉન્ડ છે અને સરસ મજાના નાળિયેરના ઝાડ છે ને બધા યાત્રાળુઓ આમાં વિહાર કરે છે. અને સામે રસોડું છે, એમાં પ્રસાદ શરૂ છે. આપણે ત્યાં પણ જઈશું. જો મિત્રો રસોડાના મંડપ પણ શરૂ છે. હાલો મિત્રો, તો આપણે માંગલધામ માતાજીના મંદિરના દર્શન કર્યા ને હવે આપણે બહાર જઈશું કે બહાર કમ્પાઉન્ડ એટલે કે મેદાનમાં કઈ કઈ તૈયારી ચાલી રહી છે એમનું તમને વિશેષ વર્ણન કરી દેખાડવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ આ વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો સામે ડુંગર ઉપર સિંગાળી ખોડિયાર માતાજી છે, એમની પણ પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થવાની છે. અને ત્યાં પણ ખૂબ જ સરસ મજાનું એમ કહેવાય કે વાંસના એક સીપુથી મંડપ તૈયાર કરવામાં આવ્યો છે, એ પણ જોવાનું છે. જો મિત્રો આ છે ને સંતવાણીનો ડોમ તૈયાર થઈ રહ્યો છે અને 9 તારીખ અને 11 તારીખે સંતવાણી પ્રોગ્રામ છે. અહીંયા મોટામાં મોટો એમ કહેવાય કે ખ્યાતનામ કલાકારો અહીંયા આવશે અને માંગલ શક્તિ એવોર્ડ આપવામાં આવશે. તો જો આ છે ને મેદાન છે, આમ હાલમાં પાર્કિંગ છે, પણ સંતવાણી ડાયરાને દિવસે આમાં ત્યાં માનવ મેરામણ આમ તો ન હોય. અને લાઇટિંગની સુવિધા પણ થઈ ગઈ છે. તો સરસ મજાની લાઇટિંગ ગોઠવાઈ ગઈ છે અને કમ્પાઉન્ડ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સામે એમ કહેવાય કે સિંગાળી ખોડિયાર માતાજીના મંદિરે જઈશું. ત્યાં કઈ કઈ તૈયારી છે તે જોઈશું. જો મિત્રો આપણે ડુંગરનો ગેટ આવી ગયો સિંગાળી ખોડિયાર માતા માંગલધામમાં. તો આપણે હવે ઉપર ચડશું ધીરે ધીરે ચાલી. બંને બાજુ લાઇટિંગ એટલે કે સિરીઝો ગોઠવાઈ ગઈ, પણ રાત્રે નજારો આનો એમ આવતો છે. અત્યારે કે લાઇટિંગ ગોઠવાઈ ગયું છે. જો આવી વાંસની પટ્ટીથી આખો મંડપ બનાવવામાં આવ્યો છે. જો આ મંડપ છે વાંસની પટ્ટીનો. જો મિત્રો આ બગુડા અને વાંસની પટ્ટીનો અહીંયા પણ એક મૂર્તિનો આ રીતે પટ્ટીથી આ યજ્ઞ મંડપ સજાવેલો છે અહીંયા સિંગાળા ખોડિયારમાંના ડુંગર માથે. અને આપણે અંદર જોઈશું. કુંડ બની ગયા છે, કામ પણ શરૂ છે. જુઓ આ પટ્ટી અને કામ શરૂ છે. તો આ રીતે આ વાંસની પટ્ટીનું બનાવેલું હોય છે. આવી રીતે રેલિંગ બનાવેલી હોય છે, જાળી. ઠંડો પવન આવી રહ્યો છે અને વરસાદી માહોલ શરૂ થઈ ગયો. વાવાઝોડાની પણ આગાહી છે. માતાજીની દયાથી આ મંડપને કાંઈ નહીં થાય. અને તો આ વિશાળ મંડપ બનાવેલો છે.
બાકી છે. અહીંયા નીચે ગાયના છાણની ગાર પણ કરેલી છે. દરેક યજ્ઞ કુંડની ફરતી ગૌના છાણની એમ કહેવાય કે અહીંયા ગાર પણ કરેલી છે. અને જો અહીંયા બધી એક આ યજ્ઞનું પેજ બનાવેલું છે. જો મિત્રો આ મેન યજ્ઞ અને યજ્ઞ તેજ પ્રધાન પીઠ, યોગીની પીઠ, માતૃકા પીઠ, સર્વ રુદ્ર પીઠ બધું. જો મિત્રો આ આસન પણ એમ કહેવાય કે વાંસના પટ્ટીથી બનાવેલા આસન છે. આ યજ્ઞ મંડપ યજ્ઞ વેદિકામાં બેસવા માટેથી. આ જુવાર આવી દીધા યજ્ઞ મંડપની ફરતે. ચાલો મિત્રો, તો હવે આપણે ખોડિયારમાંના મંદિર એમ કહેવાય કે ડુંગર ઉપર જઈશું. અને આપણે આ વાંસનો યજ્ઞ મંડપ જોયો, ખૂબ મજા આવી હતી. બહુ સરસ, ખૂબ જ મહેનત કરીને આ મંડપ વિશાળ ડોમ જેવો મંડપ બનાવેલો છે. અને યજ્ઞ કુંડો પણ તૈયાર થઈ જાય એ બધું જોયું આપણે. તો હવે માતાજીના ડુંગર ઉપર જઈશું સામે. હાલો મિત્રો, આપણે ડુંગર ઉપર આવી ગયા છીએ માતાજીના. અને તો અહીંયા પણ મંડપ તૈયાર થઈ ગયો છે. અને અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા માતાજીની કરવામાં આવવાની છે. અને જો આ અહીંયા એક માંગલવાની મૂર્તિ અને ખોડિયારમાંની મૂર્તિ આપણે પહેલાં નીચે હતી તે અહીંયા સ્થાપિત કરી છે. જો મિત્રો આ મૂર્તિ છે અને પ્રાણ પ્રતિષ્ઠા થશે પછી આને ખુલ્લી મૂકવામાં આવશે. જો મિત્રો આ મંગલધામ નીચેનો નજારો છે ડુંગર ઉપરથી આવી રીતે. જો મિત્રો આ ખોડિયારમાંના ડુંગર ઉપરથી ભગોડા આવી રીતે ફરતો નજારો છે. ડુંગર પણ છે અને સામે ભગોડા ડેમ પણ બતાય છે. તો આ ભગોડા ડેમ છે અત્યારે ખાલી થઈ ગયો છે. તો મિત્રો સામે રામાપીરના મંદિરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે. તો આ ડુંગર ઉપર જો મિત્રો અહીંયા રામા પીરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે માંગલધામ મંદિરની પાછળના ભાગમાં. અને એકદમ ડુંગરની નજીક. તો અહીંયા પણ એમ કહેવાય કે 29માં પાટોત્સવ નિમિત્તે અહીંયા પણ રામાપીરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. હાલો મિત્રો, તો આપણે માંગલધામ તમને 29માં પાટોત્સવની પૂર્વ તૈયારી અને કઈ કઈ તૈયારી ચાલી રહી છે એ બધોય નજારો તમને બતાવ્યો. અને માંગલમાને તો જ્યાં યાદ કરો ત્યાં હાજરા હાજર હોય. માંગલમાની જેની ઉપર કૃપા હોય એને કોઈ પ્રકારનું કંઈ ખામી નથી રહેતી. તો મિત્રો આ પાટોત્સવની અંદર સર્વ આમ જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે માંગલધામ તરફથી. અને 9 તારીખે અને 11 તારીખે ભવ્ય સંતવાણી ડાયરો છે. તો સૌ મિત્રો પધારજો. અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ મિત્રો. જય માંગલમાં.